એની શરૂઆત એ રમતને બંધ કરવાની શરૂઆત આપણે કરવી પડશે. બાકી અત્યારે જે ચાલે છે ફેમિનિઝમ, ઇક્વાલિટી, સ્ત્રીને અધિકાર આપો, સ્ત્રીને પુરુષના સમાન સમજો, હું તો માનતી જ નથી કે આવું કઈ છે. મને ઘણા બધા લોકો એમ કે દીદી હજી તમે દુનિયા નથી જોઈ, દુનિયામાં ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓને કઈ ગણવામાં નથી આવતું. હું એમ કહું કે સ્ત્રીઓ પોતાને નથી ગણતી. કોઈ તો કોણ છે આપણને ગણવા વાળું? સ્ત્રીને ગણવા વાળું કોઈ કોણ છે? સત્યભામાજી સામેથી બોલ્યા છે કે પ્રભુ મને યુદ્ધ કલા આવડે છે, તમારી ઈચ્છા હોય તો મને લઈ જાઓ. સત્યભામાજી એમ કીધું કે હવે હું તો તમારી પત્ની બની પ્રભુ, હવે મારાથી થોડી તલવાર ઉઠાવાય. તો પ્રભુ સત્યભામાજીને ના લઈ જા. શિવ અર્ધનારીશ્વર થયા છે તો અમુક જગ્યાએ શિવ ઝૂક્યા પણ છે. મહાકાલીનું સ્વરૂપ જ્યારે આદ્યશક્તિ ધારણ કરે તો શિવને નમી જવું પડે. તો એવું જ શિવ જ્યારે ક્રોધી થાય ત્યારે શક્તિને નમી જવું પડે. ઇક્વાલિટી આપણે પોતાની જાતને આપવાની છે, કોઈ આપણને આપવાનું નથી. અને આ તો એવો મુદ્દો છે ચાલવાનો, નહીં જરૂર હશે તો પણ ચાલવાનો. પણ ઘરની વાત આવે, કોઈ તમને આવીને એમ કે તમે શું કરો છો, તમને સમાન અધિકાર નથી, તમે માત્ર ઘરકામ કરો છો, તમે બિચારા છો. ઘરનું કામ કરવું એ બિચારા નથી, બિચારાપણું નથી. ઘરનું કામ કરવું એ સાચવીને તો જુઓ ઘર, ખબર પડે કે કેવી રીતે સચવાય છે. એટલે એમ બિચારું નથી. પછી ઘણા બધા લોકો કહે કે અત્યારે દરેક સ્ત્રી પણ પોતાનું ઘર ચલાવવાનો પ્રયત્ન કરે, ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય. ઘણી બધી સ્ત્રીઓને આપણે જોઈએ ક્યાંક કચરા પોતું કરવા જાય છે, ક્યાંક વાસણ ધોવા જાય છે, કંઈક બીજું કામ કરે છે, નર્સનું કામ કરે છે, સેવિકાનું કામ કરે છે. અરે રે બિચારીને કામ કરવું પડે છે. બિચારી નથી, એ કેપેબલ છે, અને કેપેબલ છે એટલે કામ કરે છે. એટલે એને મહેરબાની કરીને બિચારી ના બનાવી દેશો. અને જે દિવસે તમે તમારા ઘર, સમાજ, સંસારના સામે બિચારા બની ગયા, ને મારી માતાઓ અને બહેનો બધાને વિનંતી, અને ખાસ કરીને ઘરે જઈને મારી આટલી ક્લિપ તમારી ટીનેજર દીકરીઓને સંભળાવજો કે જે દિવસે તમે ઘરના, સમાજના, મિત્ર મંડળ કે આ દુનિયાના પુરુષોના સામે બિચારા બની ગયા ને એ દિવસથી તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ. પછી એ મેન્ટલી પણ તમારો ફાયદો ઉઠાવશે અને ફિઝિકલી પણ તમારો ફાયદો ઉઠાવશે. એટલે જે અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે ને કે નાની દીકરીઓ છે એમ કે અમે અમારા ભવિષ્યનું વિચારવા માટે અત્યારથી છોકરો શોધીએ, ભણવાનું તો રે એક બાજુ અને રખડવા જતું રહેવાનું, અને કોફી પીવા જતું રહેવાનું ને ચા પીવા. બેન ભણી લે, તું ભણીશ તો તું જે છોકરા પર હાથ મૂકીશ ને એ છોકરો તારો થશે. ભણીશ તો, નહીં તો અંતે શું થશે? અંતે આ બધો દેખાવ નથી રહેતો, અંતે સમજ શક્તિ રહે છે, અંતે જ્ઞાન રહે છે, અંતે એકબીજાની વચ્ચેની રિસ્પેક્ટ રહી જાય છે અને પ્રેમ ગૌણ થઈ જાય છે. ગૌણ એટલે એ કંઈ પૂરો નથી થતો, પણ પછી એને બહુ એક્સપ્રેસ નથી કરવામાં આવતો. પછી એકબીજાની કાળજી એ જ પ્રેમનું એક્સપ્રેશન છે. એટલે જે અત્યારે નવું સારું લાગે, પોતાની દીકરીઓના મિત્ર બનો અને પોતાની દીકરીઓને ખોટા માર્ગે જતા રોકો.